हेलो फ्रेंड्स, आज હું ગુજરાતી રસોઈ ચેનલ ઉપર તમારા માટે એક સરસ મજાની રેસીપી લઈને આવી છું। આપણે અળવીના પાનના જે પાત્રા બનાવીએ છીએ ને એ જ પાનના આજે હું તમને ગોળી મુઠિયા કેવી રીતે બનાવવાના એની રેસીપી બતાવી રહી છું। તો ચાલો મિત્રો, વધારે વાર ન કરતા આ રેસીપી કરવા મારા જોડે મારા કિચનમાં। મિત્રો, આ રીતે આપણે અળવીના પાન લેવાના છે। ત્યારબાદ પાનને સારી રીતે ધોઈ લેવાના અને તમારે આ રીતે એને વચ્ચેની જે દંડો હોય છે ને આ રીતે કાપી લેવાનો અને આ રીતે બસ આટલું જ તમારે કરવાનું છે। આ રીતે બધા જ પાન તમારે વચ્ચેથી દંડા કાપીને આ રીતે તૈયાર કરવાના છે। હવે અહીંયા મેં 5 થી 6 પાન લીધા છે। પાનને તમારે એક સરખા રીતે મૂકવાના અને એને આ રીતે રોલ વાળતું જવાનું છે। જો આ રીતે। ત્યારબાદ તમારે આ પાનને આ રીતે સમારવાના છે। હવે આપણે આ પાનને આ રીતે એક બાઉલમાં મૂકી દઈશું। હવે આ બાઉલમાં આપણે કાપેલા પાન મૂક્યા છે। ત્યારબાદ આપણે એમાં બધા આ રીતે મસાલા નાખીશું। 1/2 ટીસ્પૂન હળદર, 1 થી 1.5 ટીસ્પૂન ધાણા જીરું, 1.5 થી 2 ચમચું લાલ મરચું, 1/4 ચમચો જેટલો અજમો નાખીશું, 1/4 ચમચો વરિયાળી, લીલા મરચાં, લસણ અને આદુની પેસ્ટ નાખીશું। 2 ચમચી જેટલી આદુ, લસણ અને લીલા મરચાંની પેસ્ટ નાખવાની છે। ત્યારબાદ ઝીણા સમારેલા લીલા ધાણા, અડધો કપ દહીં નાખીશું। ત્યારબાદ અડધો કપ જુવારનો લોટ, 1/4 ચણાનો લોટ અને 1 કપ ઘઉંનો લોટ। તમે જુવારની જગ્યાએ બાજરીના લોટનો પણ ઉપયોગ કરી શકો છો। સ્વાદ પ્રમાણે મીઠું, 2 થી 3 ચમચા તેલ નાખીશું। હવે આ બધી સામગ્રીને આપણે મિક્સ કરીશું। તમે જોઈ શકો છો આ રીતે આપણો લોટ બાંધી લેવાનો છે। હવે આપણે થોડું તેલ નાખીને એને એક સરખું કરી લઈશું। જો આ રીતનો તમારો લોટ થવો જોઈએ। મિત્રો, એક તપેલામાં આપણે આ રીતે પાણી ગરમ કરવા માટે મૂકવાનું છે। પાણી મૂક્યા બાદ આપણે એમાં આ રીતે લીંબુ નાખીશું અને ઉપર આ રીતે જાળીવાળું આવું તમારું એક વાસણ હશે એ મૂકવાનું છે। ત્યારબાદ તેલથી એને ગ્રીસ કરવાનું છે। સારી રીતે આપણે તેલ લગાવી લઈશું જેથી તમારા મૂઠિયા સારી રીતે રહેશે, ચોંટે નહીં એને। ઓકે, અહીંયા હથેળી પર મેં થોડું તેલ લગાવી લીધું છે। ત્યારબાદ તૈયાર કરેલા લોટમાંથી આપણે આવા નાના નાના ગોળા તૈયાર કરવાના છે। જુઓ, તમે જોઈ શકો છો આ રીતે। હવે આપણે આ રીતે આ જાળીવાળા વાસણમાં મૂકતા જઈશું। કેવું આપણે આ મુઠિયા વાળીશું ને ત્યાં સુધી આપણે પાણીને પણ સરસ બોઇલ આવી જશે। તમે જોઈ શકો છો આ રીતે આપણે એના મુઠિયા કરીને સ્ટીમ કરવા માટે મૂકવાનું છે। હવે આપણે એને કવર કરીને આ રીતે મૂકીશું અને 15 મિનિટ માટે આ મુઠિયાને આપણે સ્ટીમ થવા દેવાના છે। ગેસની ફ્લેમ તમારે મીડિયમ રાખવાની છે।
15થી 20 મિનિટ થઈ ગઈ છે. આપણા મુઠિયા પણ સરસ સ્ટીમ થઈ ગયા છે. જો તમે જોઈ શકો છો કેટલા સોફ્ટ છે. હવે આ મુઠિયાને આપણે શેલો ફ્રાય કરી લઈશું. હવે આપણે એક પેનમાં 1 થી 2 ચમચા જેટલું તેલ ગરમ કરીશું. તેલ ગરમ થઈ ગયું છે. થોડી રાઈ નાખીશું, જીરું, 2 થી 3 લીલા મરચાં લઈને આ રીતે ટુકડા કરીને નાખીશું. લીલો લીમડો નાખવાનો અને સફેદ તલ નાખીશું. તલ જરા થોડા વધારે નાખજો, તેથી સરસ દેખાશે તમારા મુઠિયા. હવે આ જે સ્ટીમ કરેલા મુઠિયા છે એ આપણે એમાં નાખી દેવાના. મુઠિયાને તમારે આ રીતે એમાં પેનમાં નાખી દેવાના અને સારી રીતે આ રીતે મિક્સ કરી લેવાના છે. ગેસની ફ્લેમ તમે મીડિયમ રાખજો. અળવીના પાનના ગોળી મુઠિયા ખાવા માટે તૈયાર છે. આ વિડીયો જોયા બદલ તમારો ઘણો ઘણો આભાર. આવતા વિડીયોમાં આવી સરસ મજાની રેસીપી સાથે આપણે ફરીથી મળીશું. ત્યાં સુધી સરસ ખાઓ, સ્વસ્થ રહો અને ગુજરાતી રસોઈ જોતા રહેશો.